આજે 26મી જાન્યુઆરી આપણે ઉજવી રહ્યા છે ત્યારે આપણી વચ્ચે મારા ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની મારી સમક્ષ આજે એમની સાથે વાતચીત કરવા જઈ રહ્યા છીએ, તો આપ શાંતિથી સાંભળો. શું નામ છે તમારું, જરા કહેશો? પટેલ ઉમાંગીબેન રાજેશભાઈ. હા, ઉમાંગીબેન, હવે તમે અભ્યાસ 1 થી 8 કઈ સ્કૂલમાં કર્યો? પ્રાથમિક શાળા જીતાની. ત્યાર પછી તમે આગળ કેવી રીતે અભ્યાસ કર્યો, કઈ કઈ સ્કૂલમાં કર્યો, જરા એના વિશે થોડી માહિતી આપશો. પ્રાથમિક શાળા જીતાની, 9 થી 12 પારનેમ પ્રાથમિક સ્કૂલ જીતાની, ત્યાર પછી કોલેજ દિનેશ ત્યાં મેં હાલ તમે કયો અભ્યાસ કરી રહ્યા છો? અને આજે તમે દેશની દીકરી ઝંડો ફડકાવ્યો, બરાબર? એ અંતર્ગત તમે ઝંડો ફડકાવ્યો કે તમને કેવો અનુભવ થયો? તમારી સ્કૂલમાં જ્યારે તમે ઝંડો ફડકાવી રહ્યા છો, જે સ્કૂલમાં તમે ભણ્યા હતા, અને ત્યાં જ આજે તમે આવીને એ ઝંડો ફડકાવો છો, તો તમને કેવું લાગે? ગર્વની લાગણી થાય છે કે આજે અમારી શાળામાં ઓપોર્ચ્યુનિટી આપી તાલીમ આપી, ખુશીની લાગણી થાય છે. ભવિષ્યમાં તમારું શું સપનું છે એ જરા બતાવશો? તમારો ધ્યેય શું છે, શું બનવું છે અને શું કરવું છે? અમારા બાળકો માટે કોઈ સંદેશો હોય, વિદ્યાર્થીઓ માટે કોઈ સંદેશો હોય, તો તમે શું કહેવા માંગો છો? કરે છે કે તમે ભણો, ત્યાર પછી ફી 10 તો તમને એજ્યુકેશન ફ્રીમાં જ હોય છે. ત્યાર પછી પણ તમે સ્ટડી કરી શકો છો, સ્કોલરશિપ સરકાર આપે છે, તો તમારે ભણવું જોઈએ આગળ. ખૂબ સરસ. હું આશા રાખું છું, એમના ક્લાસ ટીચર તરીકે હું રામુ માસ્ટર આશા રાખું છું કે આપ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો, એવા મારા આશીર્વાદ છે.